પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કયા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી? જવાબ છે ઓપ્શન બી ભૌતિક ફેરફાર. પ્રશ્ન નંબર 2. ચૂનાના નીતર્યા પાણીમાં શું મેળવવાથી પાણી દૂધિયા રંગનું બને છે? જવાબ છે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 3. કેવા વાતાવરણમાં લોખંડને કાટ વધારે લાગે છે? જવાબ સી ભેજવાળા. પ્રશ્ન 4. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કયો પદાર્થ છે જે આપણને ખાવામાં પણ ઉપયોગી છે? જવાબ બી બેકિંગ સોડા. પ્રશ્ન નંબર 5. દહનની સાથે હંમેશા શું ઉત્પન્ન થાય છે? જવાબ ઓપ્શન સી ઉષ્મા. પ્રશ્ન નંબર 6. બેકિંગ સોડાના દ્રાવણ વડે લખેલ લખાણ કોની મદદથી વાંચી શકાય છે? જવાબ ઓપ્શન એ બીટના તાજા ટુકડાથી. પ્રશ્ન નંબર 7. વધુ પડતી એસિડિક જમીનમાં શું ઉમેરવામાં આવે છે? જવાબ ઓપ્શન બી ક્વિકલાઇમ અથવા સ્લેડ લાઇમ. પ્રશ્ન નંબર 8. એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિનના કયા શબ્દ પરથી થયેલ છે? જવાબ ઓપ્શન ડી એશિયર. પ્રશ્ન નંબર 9. આયર્ન સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હોય છે? જવાબ ઓપ્શન એ લીલા. પ્રશ્ન નંબર 10. કાર્બન ડાયોક્સાઇડ કોના મિશ્રણમાંથી બને છે? જવાબ ઓપ્શન સી વિનેગર બેકિંગ સોડા. પ્રશ્ન નંબર 11. નાનામાં નાના અક્ષરો વાંચવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ ઓપ્શન એ મેગ્નિફાઇંગ ગ્લાસ. પ્રશ્ન નંબર 12. કયા અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી? જવાબ ઓપ્શન બી સમતલ અરીસો. પ્રશ્ન નંબર 13. 7 રંગની તકતી કે ચકરડીને ફેરવતા કેવા રંગની દેખાય છે? જવાબ ઓપ્શન બી સફેદ. પ્રશ્ન નંબર 14. ક્લિનિકલ થર્મોમીટરને તડકા કે અગ્નિ પાસે રાખવાથી શું થાય છે? જવાબ ઓપ્શન સી તૂટી જાય. પ્રશ્ન નંબર 15. સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા કઈ પ્રક્રિયા દ્વારા પહોંચે છે? જવાબ છે ઓપ્શન બી ઉષ્મીય વિકિરણ. પ્રશ્ન નંબર 16. એક અથવા વધારે સેલવાળા વિદ્યુત પરિપથો ધરાવતી ઘડિયાળને શું કહે છે? જવાબ ઓપ્શન સી ક્વાર્ટઝ ઘડિયાળ. પ્રશ્ન નંબર 17. સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને શું કહે છે? જવાબ ઓપ્શન સી નિયમિત ઝડપ. પ્રશ્ન નંબર 18. વિદ્યુત ઘંટડીમાં શું આવેલું હોય છે? જવાબ ઓપ્શન એ વિદ્યુત ચુંબક. પ્રશ્ન નંબર 19. પ્રકાશની આપેલી તીવ્રતા ઉત્પન્ન કરવા માટે કયો બલ્બ વિદ્યુતનો ઓછો વપરાશ કરે છે? જવાબ ઓપ્શન સી એલઈડી બલ્બ. પ્રશ્ન નંબર 20. પ્રાણીઓનો સડી ગયેલો મળ કોને પોષણ પૂરું પાડે છે? જવાબ ઓપ્શન ડી બીજાંકુરિતોને. પ્રશ્ન નંબર 21. નીચેનામાંથી કોણ વન્ય પેદાશ નથી? જવાબ છે ઓપ્શન સી પેટ્રોલ. પ્રશ્ન નંબર 22. નીચેનામાંથી કોણ વાતાવરણ, જલચક્ર અને હવાની ગુણવત્તાને અસર કરે છે? જવાબ ઓપ્શન ડી જંગલ. પ્રશ્ન નંબર 23. સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને શું કહેવાય? જવાબ ઓપ્શન બી સ્વાવલંબી પોષણ. પ્રશ્ન નંબર 24. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે શેના દ્વારા લે છે? જવાબ ઓપ્શન સી પર્ણ. પ્રશ્ન નંબર 25. વનસ્પતિ બેક્ટેરિયાને શું પૂરું પાડે છે? જવાબ ઓપ્શન સી ખોરાક અને વસવાટ. પ્રશ્ન નંબર 26. ફૂગ વનસ્પતિને શું આપે છે? જવાબ ઓપ્શન બી પાણી અને પોષક તત્વો. પ્રશ્ન નંબર 27. યકૃત શેનો સ્ત્રાવ કરે છે? જવાબ ઓપ્શન એ પિત્તરસ. પ્રશ્ન નંબર 28. નાનું આંતરડું કેટલા મીટર લાંબુ હોય છે? જવાબ છે ઓપ્શન સી 7.5 મીટર. પ્રશ્ન નંબર 29. શૈશવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને કયા દાંત કહેવાય? જવાબ ઓપ્શન એ દુધિયા દાંત. પ્રશ્ન નંબર 30. અપાચિત વધેલ ખોરાક કોના દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે?
જવાબ ઓપ્શન ડી રાજધાની.